બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ગુજારાતા અમાનુષી અત્યાચાર સામે દેખાવ. બાંગ્લાદેશના સલાહકારના પૂતળાનું દહન અને રાષ્ટ્રધ્વજને ફાડી હોળી કરાઈ. બાંગ્લાદેશમાં હિન્દુઓને જીવતા સળગાવી દેવા તેમજ તેઓ ઉપર ગુજારાતા અમાનુષી અત્યાચારના વિરોધમાં બુધવારે સાંજે શહેરના કોઠી 4 રસ્તા અને ડેરીડેન સર્કલ પાસે બાંગ્લાદેશના સલાહકાર યુનુસના પુતળાનું દહન અને બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજને ફાડીને તેની હોળી કરવામાં આવી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ગુજારાતા અમાનુષી અત્યાચારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બુધવારે સાંજે કોઠી 4 રસ્તા અને ડેરીડેન સર્કલ ખાતે કાર્યકરો ભેગા થઈને દેખાવો કરવામાં આવ્યો હતો. પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં માનવ અધિકાર પંચ, मर गया बांग्लादेश में जाके डूब गया, राजनीति के ठेकेदार मत बनो, आतंक के पहरेदार, बांग्लादेश का हिंदू करे पुकार, जागो रे विश्व समुदाय, हिंदू का खून न खोले, खून नहीं वो पानी है ना सूत्रों समावेश થાય છે. વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે બાંગ્લાદેશમાં રહેતા અલ્પસંખ્યો માટે બિનશરતી દરવાજા ખોલી દેવામાં આવે. જ્યારે બાંગ્લાદેશના માજી વડાપ્રધાન શેખ હસીનાને ભારત સરકારે જે રાજ્ય આશ્રય આપ્યો છે તે નિર્ણય પર ફેર વિચારણા કરવી આવશ્યક છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ગુજારાતા ત્રાસના વિરોધમાં શહેરમાં દેખાવો કરવામાં આવશે, જેમાં આવતીકાલ તારીખ 25 મીના રોજ ગુરુવારે સાંજે 5 કલાકે માંજલપુરમાં બાંગ્લાદેશ વિરોધી દેખાવો, પૂતળા દહન સહિતના કાર્યક્રમનું આયોજન કરાશે તેવું વિહિપના મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું. આપણે સૌને ખ્યાલ જ છે કે કેટલા દિવસથી આપણો પડોશી જે દેશ છે બાંગ્લાદેશમાં ઘણા સમયથી આપણા હિન્દુઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે. ત્યાંના મુસ્લિમ આક્રાંતો દ્વારા, આતંકવાદીઓ દ્વારા આપણા હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવે છે, એમને બાળવામાં આવે છે, આપણા મંદિરો તોડવામાં આવે છે. આજે આટલું વધારે સહન કરી નહીં શકીએ. આપણા હિન્દુઓ એકત્રિત થવું જ પડશે અને આપણા ભારત સરકારને એક નમ્ર વિનંતી છે કે જેટલું જલ્દી બને એટલું પ્રેશર લાવે અને બાંગ્લાદેશમાં જેટલા પણ આપણા હિન્દુઓ છે એમની રક્ષણ માટે જે પગલાં લેવા પડે એ પગલાં લે. અને અમે તમારા સાથે છીએ, અમે તમારા હંમેશા સાથે રહેવાના છે અને આગળ સાથે રહીશું. પ્રતાપરાવ મોહિતે, બજરંગ દળ સહ સંયોજક, વડોદરા મહાનગર.